માસી તમે 2 મહિનાનું ભાડું આપ્યું નથી હજી. હું તમને છે ને કાલનો ટાઈમ આપું છું. કાલ લગીમાં છે ને ભાડું ચૂકવી દેજો. નકર ઘર ખાલી કરીને વયા જશે ને કમાકે માણસો આવે છે ને ભાડે આપી દેવું. બટા 1 મહિનો તમે જાળવો ને, મારી પાસે અત્યારે પૈસા નથી. 1 મહિના પછી હું તમને આપી દઈશ. તમારે જે કરવું હોય એ કરો. અમે તમને છે ને 5 દિવસનો ટાઈમ આપીએ છીએ. 5 દિવસમાં છે ને તમે તમારું ભાડું ચૂકવી દો. હા કાંઈ વાંધો નહીં, અમે છે ને ગમે એમ કરીને તમને ભાડું ચૂકવી દઈશું. કાંઈ વાંધો નહીં, લે મારી બેનને ફોન કરું ને એ કાંઈક મને પૈસાનું કરી દેશે. હા બેન, તારી પાસે થોડાક પૈસા હોય ને તમારા ખાતામાં નાખી દે ને. અરે બેન, મારી આગળ ક્યાંથી પૈસા હોય? તો એક કામ કરીને, મારી સોનાની બુટ્ટી ત્યાં પડી છે ને એ વેચીને એ પૈસા જે આવે ને એ મારા ખાતામાં નાખી દે ને. હા તો કાંઈ વાંધો નહીં, હું એમ કરું. ઠીક, હા. બેન મેં તારી બુટ્ટી વેચી નાખી છે ને 20,000 રૂપિયા આવ્યા છે તો કોના ખાતામાં નાખું? મારા ખાતામાં નાખી દે ને. હા કાંઈ વાંધો નહીં, ચાલ મૂકું છું. મારે તો 25,000ની જરૂર છે, ના તો 20,000 જ આવ્યા. માસી આજે 5મો દિવસ થઈ ગયો છે, લાવો ભાડું આપો. મારી પાસે તો ખાલી 20,000 જ છે. માસી તમારે 25,000 ભાડું દેવાનું બાકી છે 2 મહિનાનું. અત્યારે છે ને મારી પાસે 20,000નો મેળ પડ્યો છે, તો તું 20,000 લઈ જા. પછી અઠવાડિયામાં છે ને હું 5,000નો મેળ કરી દઈશ. મારે હું પૈસા લેવાનું ઘરે ઘરે આવે રાખવાનું? તમે એક કામ કરો, ઘર ખાલી કરી નાખો. હાલો. સારું, તો 10,000માં છે ને સારું ઘર મળે જ છે ભાડે. અમે ત્યાં વ્યા જઈશું, તમારું ઘર ખાલી કરી દઈએ. હા હારું.